એક જ યશોદા માતા હતા. અહીં કેટલા છે? અને આપણા ચક્ષુનું સૌભાગ્ય કહેવાય. ભાવ જુઓ મુખના. સવારે યાદ કર્યા હતા ને નરસિંહ મહેતાજીને. મહિડા મથવાને ઉઠ્યા જશોદા રાણી, વિસાવો દેવાને ઉઠ્યા સારંગ પાણી. હાથમાં ધનુષ લઈને જે ક્રીડા કરે છે ભગવાન, ત્યારે કોણ શું વિચારે છે? ધ્રુજ્યો મેરુને ને દ્રાસકો રે લાગ્યો, રવૈયો કરશે તો નિશ્ચય હું ભાંગ્યો. વાસુકી ભણે મારી સી પેર થાશે. કારણ કે ત્યારે તો પરમાત્મા યાદ રાખીને નિદ્રાવશ કર્યો હતો, આ વખતે ભૂલી જશે તો નેતરું કરશે તો જીવડો જાશે. મહાદેવ ભણે મારી શી વલે થાશે, હવેનું હળાહળ કેમરે પીવાશે. બ્રહ્મા ઇન્દ્રાદિક લાગ્યા રે પાય, નેતરું મૂકો તમે ગોકુળ રાય. યશોદાજી કહે હું તો નવનિધ પામી, ભક્ત વત્સલ મળ્યો નરસિંહનો સ્વામી. હવે યશોદાજીને થાય છે કે ઉપર સુધી ચડી ગયા છે પરમાત્મા. હવે તો વલોણાનું કાર્ય થોડું અશક્ય થઈ જાય છે. પરમાત્માના એ પ્રચુર ભાવમાં કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ, રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ, રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ, રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ, રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ. મેરો યશોદા કો લાલ, મેરો યશોદા કો લાલ, મેરો યશોદા કો લાલ, મેરો યશોદા કો લાલ. જશોદા કો લાલ, મેરો જશોદા કો લાલ, મેરો જશોદા કો લાલ, મેરો જશોદા કો લાલ. मेरो नंदजी को लाल, मेरो नंदजी को लाल, नंदजी को लाल, मेरो नंदजी को लाल. नंदजी को लाल, मेरो नंदजी को लाल, नंदजी को लाल, मेरो नंदजी को लाल. कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल, राधे गोविंद गोविंद गोपाल नंदलाल. कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल, राधे गोविंद गोविंद गोपाल नंदलाल, राधे गोविंद गोविंद गोपाल नंदलाल. સ્તુતિ ઓછી પડતી હતી, અમને નહીં મળે. યશોદાજીના ગળા સુધી આવી જાય છે પરમાત્મા. હવે ખેંચવા માંડે છે ગળાનો હાર. અને મહિડા મથવાનું જે કાર્ય છે એ શિથિલ પડી જાય છે, અશક્ય થઈ જાય છે. પરમાત્માનું નામ સ્મરણ શરૂ કરીએ, જપ શરૂ કરીએ, શૃંગાર શરૂ કરીએ, કે એનું ચિંતન શરૂ કરીએ,
અને આ મહિડા મથવાનું છૂટી જવું હોય, હું એ પરમાત્માનું સ્મરણ કરી રહી છું, એ ભાવ પણ છૂટી જાય છે. અત્યંત પરમાત્મામય જ્યારે થઈ જવાય છે, જ્યારે એનું નામ લેતા લેતા એનું નામ ન લેવાય, જપ કરતા કરતા સરી જાય માળા, અત્યંત એનામાં તલ્લીન તરબતર થઈ જવાય, ત્યારે સમજો એનામાં એકરૂપતા આવી ગઈ છે. એને સ્વીકારે આપણને આ પરમાત્માના નામમાં મગ્ન થવું. આ એક ક્ષણ માટે કોઈક વાર એવું થઈ જાય છે. પરમાત્મા જ્યારે અંદરથી આવિર્ભાવ થાય છે કે પરમાત્માની હાજરી વર્તાય છે, ત્યારે કોઈ પણ નીતિ નિયમ રહેતા નથી, કારણ કે નીતિ નિયમ બધા કાળની અંદર હોય, દેશમાં હોય. આ પરમાત્મા તો કાળથી અને દેશથી પણ પર છે, દરેક વર્તનથી પર છે, દરેક નિયમથી એ પર છે પરમાત્મા. માટે કોઈ પણ પ્રકારના આપણા વર્તનને ચલાવી લે છે. એનો તો એની સાથે મગ્ન થાય એટલો મતલબ. હવે અશક્ય થઈ પડે છે એટલે કે છે કે ચાલો સારું, અને થોડું હું ધવડાવી દઉં, શાંત થઈ જશે અને મને મારું કામ પણ થશે, એમ કરીને લઈને બેસે છે ખોળામાં. હવે જે યશોદા માતાએ કરોડો જન્મો સુધી આ પરમાત્માને પામવા માટે સાધના કરી હતી, એ યશોદા માતાને અત્યંત પ્રેમ છતાં દૂધ ગરમ કરવા મૂક્યું હતું એ યાદ આવે છે. આપણને દૂધની તપેલી યાદ આવે છે, હવે થેલીઓ આવે છે એટલે વાંધો નહીં. પણ આજે મહેમાન આવવાના હોય ઘરમાં, કથા રાખી છે, મહેમાનો વધારે આવે અને પેલાને કહેવાનું ભૂલી ગયા હોઈએ, બે થેલી વધારે મૂકતો જજે, ધ્યાન કરતા કરતા ફોન યાદ આવે, દૂધ વાળો યાદ આવે, શાક વાળો યાદ આવે. યશોદા માતા કનૈયાને ફરી મૂકી દે છે પારણામાં અને દૂધ બંધ કરવા ઓલવવા જાય છે ચૂલો. તે ક્ષણે તો એમને ખ્યાલ નથી આવતો, પણ આ કર્મ પૂરું કરે છે તો અનહદ પશ્ચાતાપ થાય છે. પણ હવે શું, એ તો જે થવાનું હતું થઈ ગયું હતું. અત્યંત આક્રંદ મૂકે છે પરમાત્મા, અત્યંત આક્રંદ મૂકે છે કે હું આટલો તને મળ્યો, ઉપસ્થિત છું, તારા આટલા વર્ષોની જન્મોની મહેનત ઉપર તો પાણી કેમ ફેરવે છે? પરમાત્મા એક કર્મથી એનો જે અભાવ, જે વિખુટાપણું થયું, સાધનામાં વિક્ષેપ પડ્યો માટે રડે છે. દૂધ નથી મળતું એટલે નથી રડતા. આ તે શું કર્યું? હું હાજર છું, જન્મ લઈ ચૂક્યો છું, તારી પાસે છું, તું મને પામી લે. અત્યંત ગુસ્સો, ક્રોધ અને એકદમ જ જે મહિડા વલોવાનું જે મોટું વાસણ હતું, ઘડો હતો, દહીં ભરેલું જે પાત્ર હતું, માખણ બીજું હતું, બધું જ ફોડીને વેરણ ચરણ કરી નાખે, બધું જ ફોડી નાખે છે. પરમાત્મા આ બધું ફોડીને એવું કહે છે, તું લાખ ઉપાસના કર, લાખ તપ કર, લાખ જપ કર, બધું તળ હું ફોડી નાખીશ, તો મારા ઉપર ધ્યાન નહીં આપ્યું તો. ધ્યાન મારી પર આપ, મારું સ્મરણ થાય, મારો સત્સંગ થાય, ક્યાંય પણ મારું નામ લેવાનો તને મોકો મળે તો તારું કામ કરવા ન જોડી જઈશ. આખા જગતમાં કોઈ એવો નામ રૂપાત્મક વ્યવહાર નથી જે કરવો જરૂરી છે. લખી રાખજો આ મનમાં, કોઈ એવો વ્યવહાર નથી જે કરવો જરૂરી છે. ને પરમાત્માનું નામ લેવું એ વ્યવહાર નથી. તમારું પોતાનું જ રૂપ છે, એ તો હું સ્વયં છું, મારું પોતાનું જ આદિ કારણ છે.
થોડું ઓછું ભણ્યા હોઈએ, થોડી ઓછી કલાકારીગીરી આવડતી હોય, દુઃખી ના થતા. આપણે આખો દિવસમાં કરીએ છીએ શું? એક પોતાને વચ્ચે ઊભા રાખીને મારા કરતા આ સારું રાંધે, મારા કરતા આ સારું કમાય, મારા કરતા આ સારું પહેરે, મારા કરતા આ સારું બોલે, આ દૂધ બંધ કરવા જવા જેવું છે. તમામ જપ તપ જે પ્રકારે ખોટી ખરી સાધના થોડીએ કરી હશે ને, યશોદામાએ તો સાચી કરેલી, આપણે તો ખોટી ખોટી કરી હશે ને, એ નષ્ટ જશે. વિચાર કરો અને બધી પાછી ક્યારે કરવા બેસશો? જે આયુષ્ય જતું રહેવામાં જે કંઈ પણ કર્યું હશે, એક વિચાર આવ્યો કે પેલી મારા કરતા સારી, પેલો મારા કરતા સારો, નષ્ટ થઈ જશે આ સાધના. પરમાત્માએ બધું જ ફોડી નાખ્યું. હવે આ તો લીલા હતી. યશોદાજી હજુ મા અને પુત્રનો સંબંધ જ માનતા હતા. પરમાત્માને માત્ર જન્મેલા, માત્ર શરીરધારી માનીશું. શરીરધારી તો છે, જન્મેલા છે ના નહીં, માત્ર એ જ માનીશું. એનાથી એ સંતુષ્ટ નથી. એના એ પરમ તત્વને જાણવું પડશે. ને તો શું થાય? ને તો યશોદાજીએ એવું ન જાણતા, એમનું પારમાર્થિક સ્વરૂપ ન જાણતા, હવે કે છે કે હવે કંઈક એવું કરવું પડશે કે બીજી વાર આ પરમાત્મા આવું ન કરે કરીને થોડા થાકેલા પણ હોય છે. અને જુઓ, આજે પ્રતિક્રિયા થઈ ને દોરડું લઈ આવે છે, એમ કે છે કે બાંધી દઉં ખાંડણીયા સાથે. આ ખાંડણીઓ પણ આ કૃષ્ણનો મિત્ર જ છે, કારણ કે એની ઉપર ચડીને એને શીખું ફોડ્યું. આપણને એમ થાય કે માં થઈને આવું કર્મ એને કેમ કર્યું, અને અનહદ પશ્ચાતાપ થાય છે કે આને છોડીને ક્યાં દૂધ બોલવવા ગઈ ચૂલો. અનહદ પશ્ચાતાપ થાય છે. અને એ પશ્ચાતાપને એને ખબર નથી હું શું કરું. એ અંદરની જે વ્યથા હતી એને ક્યાં નાખે? અત્યંત વ્યથા, વ્યાકુળતા હતી, અત્યંત દુઃખ હતું, એ આ રીતે પરિણમ્યું. આપણા જીવનમાં જયારે પણ દુઃખ આવે છે ત્યારે બધો ગુસ્સો કોની ઉપર નીકળે છે? હે ભગવાન, આ તે શું કર્યું? બાધા પણ પાછી એને જ રાખીએ. આટલું કરી આપતું ચડાવીશ, એ સારું. પણ જયારે બી કઈ થાય, ભગવાન મારી સાથે આ કરવાનું હતું, તારે તરત જ એને દોરડું બાંધીએ છીએ. આ પરમાત્માને બ્લેમ કરવા દોરડું બાંધવું છે, એને બાંધે છે પરમાત્મા. પાછી એની લીલા શરૂ કરે છે. જો આ લીલા એટલા માટે પરમાત્મા કરે છે કે યશોદાજી થોડો પ્રયત્ન કરે કે હું માત્ર તારો પુત્ર નથી, હું આખા જગતનો છું. તું જ મારી ખાલી માં નથી, આ આખું જગત મારું છે. માટે આ થોડી થોડી લીલા કરે છે. હવે એ થોડું હંમેશા 2 આંગળ ઓછું પડે છે. ઘરમાં જેટલા વસ્ત્ર લાંબા હતા, દોરડા હતા, બધા જ પૂરા થઈ ગયા. એ ઓછું ટૂંકું જ પડે છે. ત્યારે પરમાત્મા કહે છે કે કોઈ પણ પ્રકારના કર્મથી હું સાધ્ય નથી. કર્મ તો કરવાના, પણ હું સાધ્ય ક્યારે થઈશ? કર્મ ન કરવા રૂપ જયારે કર્મ કરશો ને, દોડધામ બંધ કરશો, રજસ બંધ કરશો, મને પ્રાપ્ત કરવાના કર્મથી પ્રયત્ન બંધ કરશો, ત્યારે હું ત્યાં જ એમને એમ મળીશ. પછી લીલા કરવા માટે અવતરેલા અને માને પણ જે પશ્ચાતાપ થવાનો હતો એ તો થઈ ગયો હતો, એટલે હવે બંધાઈ જાય છે પોતે. અને લીલાવશ
એવું બતાવે છે કે હું તો બંધાઈ પણ જાઉં છું. બીજું, યશોદાજી જેવો અનન્ય પ્રેમ હશે, મથુરામાં જન્મીને પણ અહીંયા આવશે, તમારી પાસે આવશે. યશોદાજી સાથે કઈ લોહીની સગાઈ હતી? કેમ રોહિણીજી પાસે ના ગયા? વસુદેવજીને 8 પત્નીઓ હતી, કેમ બીજા કોઈ પાસે લઈને અહીંયા? પરમાત્માને હૃદયમાં બાંધવો હોય, યશોદાજી જેવી જ ભક્તિ કરજો, અનન્ય ભક્તિ, તો એ બંધાશે. એ બાંધતા બાંધતા 10 વાર દોરડું ટૂંકું કરશે. યશોદાજી બાંધવાના પ્રયત્ન મુકતા નથી. ઘરમાં જે કંઈ પણ હોય તે લઈ આવે છે. જે કંઈ પણ તમારી પાસે શ્વાસ ખૂટેલા બચ્યા હોય, અને દોરડા સમજજો આ શ્વાસને, એનાથી બાંધ્યા કરજો. જેટલી વાર અંદર જાય પરમાત્મા જ અંદર જાય, બહાર નીકળે ત્યારે જ નીકળે. આંખ રૂપી દોરડું આપ્યું છે, બધે રૂપ એના જ જોજો. કાન રૂપી દોરડાથી એના શબ્દને પકડ્યા કરજો. એ ટૂંકા પાડ્યા જ કરશે તમારા દોરડા. નહીં સાંભળવા દે એનો અવાજ, પ્રયત્ન ન મૂકતા. એક દિવસે બંધાઈ જશે. પ્રેમ જશોદાજી જેવો કરતા શીખજો. કોઈ લોહીના સંબંધની જરૂર નહીં પડે, ક્યાંયથી પણ આવી જશે. બંધાઈ જાય છે કારણ કે ઉદ્ધરણ કરવું હોય છે. કોનું ઉદ્ધરણ? તો કુબેરજીના. ધન કુબેર જે હોય છે ને, એના 2 પુત્રો હોય છે. નલકુબર અને મણિગ્રીવ. ધન હોય છે, સંપત્તિ હોય છે, એટલે એનો અનર્થ એ શરૂ કરી દે છે. અને દેવાંગનાઓ સાથે આ બંને જળ ક્રીડા કરવા નીકળી પડે છે. જ્યારે આ જળ ક્રીડા કરતા હોય છે, નારદ મુનિ તો આપને ખબર છે, શ્રીમન નારાયણ નારાયણ કરીને બધે વિચરતા હોય છે. સ્વામી નારાયણ નારાયણ હરિ હરિ જય જય નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ હરિ હરિ हरि हरि तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि तेरी महिमा प्रभु है प्यारी प्यारी हरि हरि स्वामी नारायण नारायण हरि हरि